सूप, चाइनीज भेળ, પ્લેન પેપર, ગાર્લિક પેપર, મસાલા ઢોસા, મૈસૂર મસાલા ઢોસા, આલુ સેવ ઢોસા, છાશ અને બધી જ વસ્તુ અનલિમિટેડ માત્ર 140 રૂપિયામાં. હું છું અત્યારે કેદારના ગેટની સામે ભગવતી ફૂડ ઝોન. ત્યાં આગળ 140 રૂપિયાની અંદર ક્વોલિટી ફૂડ જમાડે છે. રાજકોટમાં એવી ઘણી બધી જગ્યા છે જ્યાં 100 થી 150 રૂપિયાનો એક મસાલા ઢોસો મળે છે. ત્યાં આ ભાઈ સ્ટાર્ટરમાં તમને ચાઇનીઝ ભેળ, સૂપ અને 5 પ્રકારના ઢોસા, છાશ બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. બહુ જૂજ એવી જગ્યા હશે જ્યાં આ ક્વોલિટીનું આટલી સારી વસ્તુઓ તમને આ ભાવમાં અનલિમિટેડ ખવડાવતા હશે. એમાંય ભાઈ અનલિમિટેડ છે તો એવું નહીં, 2 પ્રકારની ચટણી આપી છે. મેઇન આ છે, જો આ થિકનેસ જો આની, એવું નથી કે અનલિમિટેડ છે તો પાણી જેવો છે સાંભાર. સાંભારનો ટેસ્ટ એ ભાઈ ખરેખર બહુ મસ્ત છે. सूप, चाइनीज भेળ, પ્લેન પેપર, ગાર્લિક પેપર, મસાલા ઢોસા, મૈસૂર મસાલા ઢોસા, આલુ સેવ ઢોસા, છાશ અને બધી જ વસ્તુ અનલિમિટેડ માત્ર 140 રૂપિયામાં. જી હા, હું છું અત્યારે કેદારના ગેટની સામે, એની એક્ઝેક્ટ સામે આવેલું છે ભગવતી ફૂડ ઝોન. આ રોડ જોવો જોઈએ, કોઠારિયા મેઇન રોડ છે. ત્યાં આગળ 140 રૂપિયાની અંદર ક્વોલિટી ફૂડ જમાડે છે. રાજકોટમાં એવી ઘણી બધી જગ્યા છે જ્યાં 100 થી 150 રૂપિયાનો એક મસાલા ઢોસો મળે છે. ત્યાં આ ભાઈ સ્ટાર્ટરમાં તમને ચાઇનીઝ ભેળ, સૂપ અને 5 પ્રકારના ઢોસા, છાશ બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ભાઈને મળીએ અને પછી કેવી રીતે ઢોસા બનાવે છે ને બાકી ઢોસા તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં, એકદમ હાઈ ક્લાસ. સાહેબ અહીંયા કોઈને આવવું હોય તો આ લોકેશન શું કહેવાય? આપણે આ લોકેશનમાં છે કોઠારિયા મેઇન રોડ છે, એની સામે કેદારનો ગેટ છે, એક્ઝેક્ટ એની સામે છે ભગવતી ફૂડ ઝોન. ઓકે. અને અનલિમિટેડમાં શું કોન્સેપ્ટ છે આપણો? આપણે અનલિમિટેડનો કોન્સેપ્ટ એવો છે કે 140 રૂપિયામાં આપણે ચાઇનીઝ ભેળ છે, સૂપ છે, એ સ્ટાર્ટરમાં છે. પછી આપણે છે પ્લેન પેપર છે, ગાર્લિક પેપર છે, મસાલા ઢોસા છે, મૈસૂર મસાલા ઢોસા અને આલુ સેવ ઢોસા છે. ઓકે. એટલે અનલિમિટેડ છાશ આપણે રાખેલી છે. ઓકે. અને નાના બાળકો આવે તો એના માટે? નાના બાળકો માટે તમારે 4 થી 8 વર્ષનું બાળક કોઈ સાથે લઈને આવે તો એના માટે 80 રૂપિયા આપણે પ્રાઇસ રાખેલી છે. ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં એક આ મેકિંગ પ્રોસેસ બતાવીએ? હા શ્યોર, આપણે ઇઝીલી કિચન ચાલુ જ છે. જી. જમવાનું આપણું રેડી થઈ ગયું છે અને આ તમે જોઈ શકો છો સૂપ છે, ચાઇનીઝ ભેળ છે, આ 2 વસ્તુ સ્ટાર્ટરમાં છે. બાકી આ બધા ઢોસા છે અલગ અલગ. આ છે ગાર્લિક પેપર ઢોસો છે, આ પ્લેન પેપર ઢોસો છે, ઓલો મસાલા ઢોસો છે, આ મૈસૂર મસાલા ઢોસો છે, આ આલુ સેવ ઢોસો છે. બહુ જૂજ એવી જગ્યા હશે જ્યાં આ ક્વોલિટીનું આટલી સારી વસ્તુઓ તમને આ ભાવમાં અનલિમિટેડ ખવડાવતા હશે. જગ અહીંયા મૂકી દીધો છે, છાશ અહીંયા અનલિમિટેડ છે. હવે આપણે સૂપથી લઈને શરૂઆત કરીએ. વાહ, આવી ઠંડીમાં, કડકડતી ઠંડીમાં સૂપ પહેલાં પીધું હોય ને ભૂખે હરકી ઉગડે. 2ની જગ્યાએ 4 ઢોસા ખાઈ આપશું. સુપર. જો તમારે કાંઈ પંજાબી ને એવું કાંઈ બી ઓર્ડર કરીને પાર્સલ લઈ જવું હોય તો બધી જ વસ્તુ અવેલેબલ છે, ખાલી અને ખાલી પાર્સલમાં. હવે આપણે અહીંયા બાજુમાં નજીક છે એ ઢોસાથી શરૂઆત કરીએ. આજે એમનો મૈસૂર મસાલા ઢોસો, આજે એમનો મૈસૂર મસાલા. એમાંય ભાઈ અનલિમિટેડ છે તો એવું નહીં, 2 પ્રકારની ચટણી આપી છે. મેઇન આ છે, જો આ થિકનેસ જો આની, એવું નથી કે અનલિમિટેડ છે તો પાણી જેવો છે સાંભાર. સાંભારનો ટેસ્ટ એ ભાઈ ખરેખર બહુ મસ્ત છે. હું એમ કહીશ કે આવી ઠંડીમાં, કડકડતી ઠંડીમાં જેટલા વહેલા આવશો એટલું તમારા માટે સારું છે. કેમ કે વહેલા તે પહેલાંના ધોરણે બધાને લાભ મળશે, બાકી તો બહાર વેઇટિંગમાં ઊભું રહેવું પડશે. કેમ કે કોન્સેપ્ટ જ એવો છે ભાઈ, ગરમ ગરમ ઢોસા ખાતા જાઓ. સુપર. જનરલી કેવું હોય, બધાની એક ફિક્સ ચોઈસ હોય સાઉથ ઇન્ડિયનમાં કે એને એ જ ઢોસો ભાવતો હોય. જેમ કે મારી એક પર્ટિક્યુલર ચોઈસ છે, કાં હું ઢોસા ફ્રાય ખાતો હોય, કાં પછી ગાર્લિક પ્લેન પેપર ખાતો હોય. આ આપણું ફેવરિટ ઢોસો છે, ગાર્લિક પ્લેન પેપર ઢોસો. યુનિક કોમ્બિનેશન એક બાજુમાં પડ્યું છે આલુ સેવવાળું, જે ક્યાંય નહીં તમને ખાવા મળે. વાહ,
આની અંદર છે ને સેવની સાથે છે ને જે આપણે રેગ્યુલર મસાલા ઢોસો ખાઈએ ને એ જ મસાલો છે. થોડુંક આલુ સેવને લીધે ક્રન્ચીનેસ લાગે, મસ્ત લાગે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર ખૂબ સરસ છે. હું એમ કહીશ કે આ બજેટમાં તમે ગમે એ જગ્યાએ દૂરથી નહીં આવતા હશો ને તો તમારો ધક્કો વસૂલ છે. વિડીયો જો હવે સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી રિકમેન્ડ કરી દો. આ વિડીયોને શેર કરીને પહોંચી જાજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.